ડભોઈ વડોદરા હાઈવે પર ભયજનક ડાયવર્ઝન, ઢાઢર નદીના પુલનું કામ વિલંબમાં, અકસ્માત ઝોન બનતા ડભોઈ પોલીસ એક્શનમાં। ડભોઈ તાલુકાના રાજલીથી ભીલાપુર વચ્ચે ઢાઢર નદી પર બની રહેલા ઓવરબ્રિજનું કામ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કાચબા ગતિએ ચાલી રહ્યું છે। સ્ટેટ હાઈવેના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ માર્ગ હવે વાહન ચાલકો માટે મરણીયો કૂવો સાબિત થઈ રહ્યો છે। રોડ પર ડાયવર્ઝન હોવા છતાં કોઈપણ પ્રકારના ચોક્કસ સૂચના બોર્ડ, લાલ લાઇટો કે પીળા પત્તા મારવામાં આવ્યા નથી, માત્ર થોડા કાચા પત્તા લગાવવામાં આવ્યા છે, જે રાત્રિના અંધકારમાં વાહન ચાલકોને બિલકુલ દેખાતા નથી। આ મોટા વળાંક પર અપૂરતી વ્યવસ્થાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ડભોઈ પોલીસની કડક કાર્યવાહી, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને લેખિત નોટિસ। સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ તથા જેજી વાઘેલા દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટર કંપનીને લેખિતમાં કડક નોટિસ ફટકારવામાં આવી છે। પોલીસ દ્વારા નોટિસમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। મોટા રેડિયમ સાઇન બોર્ડ ડભોઈથી વડોદરા તરફ જતી લેન પર જમણી તરફ વળવા માટે જ્યાં ડાયવર્ઝન આપેલું છે ત્યાં તીરના નિશાનવાળા મોટા રેડિયમ સાઇન બોર્ડ તાત્કાલિક લગાવવા, બ્લિંકર લાઇટની વ્યવસ્થા, રાત્રિના સમયે વાહન ચાલકો દૂરથી જ ડાયવર્ઝન જોઈ શકે તે માટે ચાલુ બંધ થતી લાઇટોની પૂરતી વ્યવસ્થા કરવી। ભવિષ્યમાં અકસ્માત થશે તો સીધા ગુના નોંધાશે। પોલીસની ચીમકી, જો ભવિષ્યમાં આ સ્થળે સુરક્ષાના સાધનોના અભાવે કોઈપણ અકસ્માત કે જાનહાનિ થશે તો માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ તેમજ કામ રાખનાર કોન્ટ્રાક્ટરને સીધા જવાબદાર ગણી તેમની વિરુદ્ધ ગુનો નોંધી આરોપી બનાવવામાં આવશે। ડભોઈ પોલીસ સ્ટેશન હવે જોવાનું એ રહ્યું કે પોલીસની આ કડક નોટિસ બાદ ઘોર નિંદ્રામાં સૂટેલા તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ક્યારે જાગે છે? શું કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોવાઈ રહી છે? હવે ક્યારે પોલીસે આપેલી સૂચનાનું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પાલન કરે છે એ જોવાનું રહ્યું। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।